દર વર્ષે 9 એપ્રિલે સીઆરપીએફ દ્વારા કચ્છના ખાવડા સરહદ પર સરદાર પોસ્ટ પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓએ આ વર્ષે શૌર્ય દિવસ કાર્યક્રમમાં ભાગ લઈને શહીદોના બલિદાનને યાદ કર્યું। આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફના અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। 1965માં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ડેઝર્ટ હોક દરમિયાન સરદાર પોસ્ટ પર સીઆરપીએફ બટાલિયને અદમ્ય બહાદુરી દર્શાવી અને દુશ્મન બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી। વીરતાની આ ગાથાને યાદ કરતા દીપક કુમાર આઈપીએસ એડીજી તાલીમ સીઆરપીએફે જણાવ્યું કે 1965ના યુદ્ધ દરમિયાન 3000થી વધુ પાકિસ્તાની સૈનિકોએ સરદાર પોસ્ટ પર હુમલો કર્યો હતો અને તે સમયે સીઆરપીએફ જવાનો ફક્ત 150ની સંખ્યામાં હાજર હતા। તેમ છતાં તેમણે હિંમત અને ડાપણ સાથે પોતાની બહાદુરી દર્શાવીને દુશ્મનને પીછેહટ કરવા માટે મજબૂર કર્યા। સીઆરપીએફના વળતા હુમલામાં 34 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને દુશ્મન સેનાને ભારે નુકસાન થયું હતું। દુશ્મન સાથે લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના 7 સૈનિકો શહીદ થયા હતા। ત્યારે સીઆરપીએફે 4 પાકિસ્તાની સૈનિકોને જીવતા પકડવામાં સફળતા મેળવી હતી। આ શૌર્ય દિવસ કાર્યક્રમ દરમિયાન સીઆરપીએફે સરદાર પોસ્ટ પર બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને બહાદુરીની ગાથાને યાદ કરી। संरचना की होगी ये आप समझ सकते हैं। ये साल 1965 का भी था और उसमें उतनी बड़ी आर्मी, जो कि आर्मी खुद ही अपने आप में एक पैरामिलिट्री है, उसका काम अलग है, आर्मी का काम अलग है, आर्मी के हथियार अलग हैं, आर्मी के प्रशिक्षण अलग है। और उस प्रशिक्षित और उन्नत हथियार के होते हुए भी सीआरपीएफ के हमारे जवानों ने जिस तरह से मुकाबला किया, ना कि मुकाबला किया बल्कि उन्हें पराजित किया और उनको वापस भेजा। साथ ही साथ उनके 34 आर्मी के जो पाकिस्तान आर्मी के थे उनका डेड बॉडी भी मिला।